જય માતાજી, જય બાલી, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ એકદમ મજામાં છીએ. સો ગાઈસ, અમે લોકો જાય છે અત્યારે રાવલ ફઈબાના રોકાવા ઘરે માટે. યસ, અમને બેને ગાઈસ ત્યાં બહુ મજા આવે, અમને બહુ જ ગમે છે ત્યાં. મારા ભાવિકને તો છે ને ફ્રેન્ડ્સ એમ કહે છે કે રાવલ રહેવા વયું જાઉં, રાવલ હા. મકાન લઈ લઈએ કે ત્યાં રહેવા વયા જાય એમ કહે ભાઈ. સો અમે લોકો બધા રેડી થઈ ગયા છે ને ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે રાવલ. આઈડિયા મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવીશો. અમે પણ એકદમ મજામાં છે. જો તમને આ છે મહાદેવનું મંદિર રાવલ. અમે આવ્યા છે ફઈબાના ઘરે. જો હું અહીંયા છે ને બસ જો હજી રવેશમાં આવી જ છું ટુવાલ સૂકવવા માટે નાઈને. જો કેટલું મસ્ત લોકેશન છે. ગુલાબમાં ફૂલ તો જો આવ્યા ફ્રેન્ડ્સ, કેટલા ફૂલ આવ્યા જો તો ખરા, મસ્ત એકદમ. અને કેવું વાતાવરણ એકદમ ઢાકલું છે. 5:30 વાગે તો વરસાદ પણ સારો એવો આવ્યો હતો. જો કેવું વાતાવરણ છે એકદમ. 5:30 તો સારો એવો વરસાદ આવ્યો હતો. અત્યારે આમ એકદમ ઢાકલા જેવું છે અને મસ્ત ઠંડો પવન છે એકદમ. જો એમ થાય કે હમણાં ફૂલ વરસાદ આવશે એવું વાતાવરણ છે. પવન ઠંડો છે એકદમ. આ જામફળીનું ઝાડ છે ફ્રેન્ડ્સ. આ ગાર્ડન છે, એમાં છોકરાઓને જવું છે હિચકવા. હમણાં સૂતા છે, ઉઠે એટલે નાહી ધોઈ નાસ્તો કરીને જાશે. બેય લઈ જાશું અને ત્યાં ગાર્ડનમાં હિંચકા લસરપટ્ટી ખાવા માટે. જો ફ્રેન્ડ્સ, આ ઝાડ કેનું છે તમે મને કહેજો કમેન્ટમાં કે આ ઝાડ કેનું છે. હું હમણાં નીચે જઈશ ને પછી હું તમને આખું ઝાડ બતાવીશ બાજુમાંથી કે એ ઝાડ કેનું છે. તો મસ્ત વાતાવરણ છે, મસ્ત વેધર છે એકદમ મસ્ત. રાવલમાં મોજ કરીએ છીએ. છોકરાઓને તો બહુ મજા આવી ગઈ. મહાદેવનું મંદિર સામે છે મસ્ત. હર હર મહાદેવ. સૌથી પહેલા આપણે જઈશું મંદિરમાં, તો ચલો જઈએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. 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 જો ફ્રેન્ડ્સ, ફૂલ કેટલા બધા છે અહીંયા.
કેટલા બધા ફૂલ છે, એકદમ મસ્ત છે ફૂલ પણ. જો કેટલા મસ્ત છે. જોવા છે ને, મારા મમ્મી અને રંજુ ફઈબા વાત કરે છે. આ ફઈબાનું ઘર અને એક્ઝિટ સામે ગાર્ડન. વાહ. જો ભાવિક ક્યાં આવી ગયો? આવી રહ્યો ભાવિક. એ ભાવિક કચરા ન ઉપાડ. આવી રહ્યો ભાવિક. જો મમ્મી પણ આવ્યા છે, રંજન ફઈબા પણ આવ્યા છે. હેલો મમ્મી. ધીરે ધીરે માઈક ધીરે. પરોઠું ને ચાખા દહીં નીકળી જાય. આમ પાછળ આમ કરાય. આ બસ આટલા જ ખબર. કેવા મસ્ત મજાના ફૂલ આવ્યા છે. જો ગુલાબ તો જો કેટલા આવ્યા. એકદમ મસ્ત. ચંપો છે, એકદમ મસ્ત આવ્યા. એમ થાય ફ્રેન્ડ્સ કે હમણાં તૂટી પડશે વરસાદ, એવો વરસાદ આવશે. આમ ઝાડવાના પાંદડા નથી હલતા, પણ હવા બહુ છે. આ જો ફ્રેન્ડ્સ કેનું ઝાડ છે હું તમને બતાવું. જો ઓલા નાના આંબળા આવે ને એ છે. જો ખાટા ખાટા હોય ને એ, જો કે મને એ બહુ જ ભાવે, પણ હવે હું કંઈક ખાટું મારો પગ દુખે ને તો નથી ખાઈ શકતી. કેટલા બધા આંબળા એવા છે ફ્રેન્ડ્સ. લૂમે ને ઝૂમે આંબળા છે, એકદમ મસ્ત. હજી નાના નાના છે બહુ, છે ને બહુ જ ખાટા હોય. અમે લોકો નાના હતા ને તો બહુ ખાતા આંબળા, ભાવતાય પણ એવા. હવે નથી, મારો ગોઠણ દુખે ને તો હવે હું નથી ખાઈ શકતી ખાટું. આખા આમ દાળખીમાં ઝૂમે ઝૂમે છે. ઝૂમ કરીને બતાવું છું તમને. હજી પાંદડા આડા આવી જાય છે, નતર ઓલી બાજુ પણ એટલા બધા છે ફ્રેન્ડ્સ. એટલા તો પાછા નીચે ખરેલા છે.
અહીંયા આવ. તને કેવું લાગે છે કે આ તું ઘરે મને વહી મસ્ત લાગે છે એમ કે હું GTA 5 રમીશ. ગાઈઝ અત્યારે બોલે છે તો છે ને આખો અમે લોકો આની પહેલાં આવ્યા હતા ને અમે અહીંયાથી ઘરે જઈએ ને તો એ છે ને એ એકદમ રડતો હોય એને છે ને બસમાં પણ રડતો હોય ઘરે જઈને પણ ફૈબાનો ફોન આવે ને કે તો ત્યારે પણ એ રડતો હોય એકદમ રડતો હોય ભાવિક નહીં ભાવિક તો પહેલા અબ તો મેં બડા આ ચુકા. હજી ગાઈઝ હજી પણ રડાઈ અમે લોકો જાય છે પોરબંદર. જો કેટલું પાણી ભર્યું છે અહીંયા. જાય છે રાવલથી ઘરે. વરસાદ એવી રીતે આવ્યો જ ને કે બધી માંડવી ને છે ને એ બધું ભીનું થઈ ગયું છે બધાનું, બધા ખેડૂતોનું. માંડવી ઉપાડેલી પડી છે પણ સાવ પલળી ગઈ છે, ફૂંગાઈ ગઈ છે. અભી આવે છે અમને લોકોને મૂકવા ઘરે, તો જાય છે ઘરે અમે. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit. જો ફ્રેન્ડ્સ કેટલા ઘેટા બકરા છે અહીંયા, ઘાસ ખાય છે, કેટલા બધા છે. જો મલકના છે, ત્યારે લીલુંછમ ઘાસ હોય ને તો કેટલા બધા રસ્તામાં બહુ જાજી જગ્યાએ ઘેટા બકરા હતા. વાતાવરણ એટલું સરસ છે ને, ઠંડી હવા આવે મસ્ત એકદમ. નામ દૂરથી જોઈએ તો એવું લાગે કે ઝાકળ કેમ આવી હોય એવું. આમ ઢાકલું છે, તડકો જરાય છે જ નહીં, જરાય એટલે જરાય નહીં, ઘરે પહોંચી ગયા છે એકદમ રાવલથી. ઢાકલું જ છે. અને ત્યાં બહુ જ મજા આવી મને બધાની બહુ માંડવી enjoy કર્યું, બધાની બધાને પડી બહુ છે, યાદ ભીંજાઈ આવશે. ગઈ છે. જો તો થોડાક ફ્રેન્ડ્સ દી ગમશે પણ નહીં. જેટલું કામ બહુ થયું મજા એટલું આવી થયું. જો આ ત્યાં. પાછા આવ્યા ઘેટા બકરા કેટલા બધા છે. મિસ કરશે બધાને. એન્ડ બાય ધ વે ગાઈસ અમારી સ્કૂલ પણ ખુલવાની છે 6 તારીખે, તો આવવું પડે એમ જ હતું. અને વરસાદની પણ આગાહી છે, વાવાઝોડાની અને વરસાદની. પોરબંદરમાં કયો મમ્મીએ કીધું હતું મને, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ પણ આવી ગયો છે, તો એટલા માટે આવવું જરૂરી હતું. કેમ કે જો ત્યાં વરસાદ પણ આવતો હતો થોડો, તો પછી કાલે છે ને બહુ જ આગાહી હતી ને વરસાદની, તો પછી વરસાદ આવે તો બસ કે કંઈ મળે નહીં, તો પછી અમે સલવાઈ જાય એટલે. અને સ્કૂલ પણ ખુલે છે અને મારું ટ્યુશન તો ઓપન થઈ પણ ગયું છે ગાઈસ. તો મારું ટ્યુશન પણ 2 દીથી મિસ થાય છે, 2-3 દીથી. તો હવે કાલથી કન્ટિન્યુ ટ્યુશન. સ્કૂલ તો 6 તારીખે થશે અને કાલથી કન્ટિન્યુ ટ્યુશન બધું.